મિત્રો, અંગ્રેજી બોલવા માટે, કોઈ ટોપિક ઉપર લખવા માટે, કોઈ ટોપિકને સમજવા માટે સૌથી વધારે જરૂરી હોય તો એ અંગ્રેજીના 12 કાર્ડ છે. અને એ 12 કાર્ડ આજે હું તમને આવનારી 20 મિનિટમાં મસ્ત રીતે સમજાવી દઈશ. દરેક સ્ટ્રક્ચર સાથે એકદમ આસાનીથી તમે પણ કોઈ સેન્ટેન્સનું ગુજરાતીનું અંગ્રેજી, કોઈ શબ્દનું તમે કોઈ સેન્ટેન્સનું ગુજરાતી આસાનીથી લખી શકશો, બોલી શકશો અને સમજી પણ શકશો. એ આવનારી 20 મિનિટમાં થશે. તો આજે આપણે જે 12 કાર્ડ છે એ એકદમ મજાની રીતે, એકદમ શોર્ટકટ રીતે જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા એક વિડીયો લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો, કારણ કે આ ચેનલ અંગ્રેજી શીખવા માટે અને એમાંય ગુજરાતીઓ માટે બેસ્ટમાં બેસ્ટ ચેનલ છે. તમે સબસ્ક્રાઇબરનો આંકડો પણ જોઈ શકો છો. ઓકે, તો શરૂઆત કરીએ. એક લાઈકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું ખાસ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. જે 12 કાર્ડ છે એને કઈ રીતે યાદ રાખી શકાય, પણ એની પહેલા મારે તમને એક વાત કરવી છે, કારણ કે આગામી 23 માર્ચ 2026 થી આપણે એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે, ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ. તો એમાં ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા બંને ચેનલ ખૂબ જ ઉપયોગી રહેવાની છે. તો એ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. ઓકે, ચલો. હવે સૌથી પહેલા મારે વાત કરવી છે 4 જે પ્રેઝન્ટ ટેન્સ છે એ દરેક પ્રકારના પ્રેઝન્ટ ટેન્સને આપણે કઈ રીતે યાદ રાખી શકાય. હવે જો અહીંયા ટેન્સનું નામ હશે અને અહીંયા હશે એમાં કેવી ક્રિયાઓ થાય. તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, દરરોજ થતી ક્રિયાઓ દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે ઘણીવાર બોલીએ કે હું રોજ વાંચું છું, અમે રોજ બોલીએ છીએ, અમે રોજ જમીએ છીએ, તેઓ રોજ ખાય છે, તેઓ રોજ સમજે છે. તો આવી પ્રકારની રોજ થતી કે પછી આપણે એમ કહી શકીએ કે ભાઈ વારંવાર થતી ક્રિયાઓ અથવા તો ક્યારેક થતી હોય એવી ક્રિયાઓને બોલવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની વાક્ય રચના નોર્મલ જુઓ ને તો સબ્જેક્ટની બાજુમાં V1 અને એનું SKS વાળું રૂપ મૂકવાનું હોય. બસ આટલું ખબર હોવી જોઈએ. બાકી તમે હજારો વાક્ય બોલી શકો, હજારો નહીં લાખો વાક્ય બોલી શકો, લાખોનો નહીં કરોડો વાક્ય તમે બોલી શકો છો. હવે કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ, તમે જે ક્રિયા રોજે કરો છો એવું કોઈ પણ એક સેન્ટેન્સ લઈ લો. જેમ કે મારે એમ કેવું હોય કે હું રોજે છે ને 5 કિલોમીટર દોડું છું. હું રોજે 5 કિલોમીટર, હું એટલે આઈ, દોડું છું એટલે રન, 5 કિલોમીટર એટલે 5 કિલોમીટર્સ. અચ્છા, તેની 5 કિલોમીટર દોડે છે તો આપણે સી રન્સ 5 કિલોમીટર્સ. શું કામ અહીંયા રન્સ લગાડવું પડ્યું? કારણ કે SKS હી શી ઇટ સાથે લાગે. આ બધી વસ્તુ આપણે સમજાવેલી છે આગળના લેક્ચરમાં. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની, કશું કાંઈ નહીં. સબ્જેક્ટની બાજુ સીધું ક્રિયાપદ. હવે બોલો, આપણે એમ કહેવાય કે હું રોજ ગુજરાતી બોલું છું, આઈ સ્પીક ગુજરાતી એવરી ડે. મારા પપ્પા રોજે ઓફિસે જાય છે, માય ફાધર ગોઝ SKS લાગશે, માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે. ક્લિયર થાય છે? આપણે એમ કેવું હોય કે તેઓ દરરોજ ગરમ પાણી પીવે છે, they drink warm water. ક્લિયર? આટલી જ વસ્તુ યાદ રાખવાની. જે વ્યક્તિ રોજે વારંવાર ક્યારેક થતી ક્રિયાઓ માટે, માની લો હું એમ કહું કે હું ક્યારેક સોમનાથ જાઉં છું, તો આઈ ગો ટુ સોમનાથ સમટાઈમ્સ, એટલે કે ક્યારેક. રેડી? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એટલે અહીંયા કીધું છે કે ચાલુ ક્રિયા. શેમાં? તો કે વર્તમાન કાળમાં જે ક્રિયાઓ આપણી આંખની સામે અત્યારે જ થઈ રહી છે એના માટેનું સ્ટ્રક્ચર આવું યાદ રાખવાનું. જે ક્રિયા કરતો એનું નામ, એની બાજુમાં શું આવે યાર? એમ, ઇઝ અને આર, અને એની બાજુમાં જે ક્રિયાપદ હોય ને એનું ING વાળું રૂપ, અને પછી આવશે ઓબ્જેક્ટ. જેમ કે આપણે રન લીધું છે તો એ જ ક્રિયાપદથી આગળ વધીએ કે હું અત્યારે દોડી રહ્યો છું, હું દોડી રહ્યો છું. તો સેન્ટેન્સ હું એટલે આઈ, દોડી રહ્યો છું એટલે એમ મૂકવું પડે. આઈ એમ રનિંગ. શું થશે? આઈ એમ રનિંગ અત્યારે એટલે થશે નાવ. જો બે વાક્યમાં ફેર કેટલો છે. આ હું રોજે કરું છું એવા કહેવા માટે. જો મારા હાથમાં કપ નથી પણ હું એમ કહું કે હું રોજે ચા પીઉં છું, તો આઈ ડ્રિંક ટી એમ કહેવાય. આઈ એમ ડ્રિંકિંગ ટી એમ ના કહેવાય, કારણ કે હું અત્યારે હાથમાં કપ નથી, હું તો રોજની સવારની વાત કરું છું. તો એ આવી રીતે બોલાય. હવે ઘણા લોકો કરશે આઈ એમ ડ્રિંક ટી, આઈ એમ રન 5 કિલોમીટર. ના ભાઈ ના, ડોન્ટ યુઝ એમ, ઇઝ એન્ડ આર ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, because
when we are doing some actions in present tense, at that time we can use am, is and are. Okay, like this sentence. Okay, આ સેન્ટેન્સ જુઓ. આ સેન્ટેન્સમાં આપણે અત્યારે જ હું ક્રિયા કરી રહ્યો છું, તો આઈ એમ રનિંગ નાવ. હું અત્યારે તમને જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ નાવ. તે છે ને તે મારી બાજુ મારી તરફ આવી રહી છે, તો શી ઇઝ કમિંગ. મારી તરફ એટલે ટુવર્ડ્સ. શું થાય? ટુવર્ડ્સ. શી ઇઝ કમિંગ ટુવર્ડ્સ મી. ઓકે, તો જે ક્રિયા થઈ રહી, જાણે કે તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા તો તમે એમ કહી શકો આઈ એમ વોચિંગ વિજય સર્સ વિડીયો. અને તમારે એમ કેવું હોય કે હું રોજે વિજય સરનો વિડીયો જોઉં છું. અત્યારે તમે નથી જોતા પણ રોજે જોઉં છું, તો તમારે એમ કેવું પડે આઈ વોચ વિજય સર્સ વિડીયો. ક્લિયર થાય છે બંનેમાં? એટલે આમાં ધ્યાન રાખવાનું કે એમિઝારની આઈએનજી ની જોડી ભેગી હોય ક્યારે ભાઈ? તો કે જ્યારે કોઈ ક્રિયા ત્યારે જ થઈ રહી છે ને ત્યારે જ. ઓકે, ચલો હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયા છે ને એ થઈ ચૂકી છે એવું દર્શાવવા માટે. તો એનું વાક્ય આવી રીતે થશે, હેવ અથવા તો હેઝ, એની બાજુમાં V3. ઓકે, અને પછી ઓબ્જેક્ટ મૂકી શકો તમે. તો જ્યારે કોઈ ક્રિયા આપણે વર્તમાનમાં કરી ચૂક્યા છીએ, અચ્છા, જેમ કે ભારત મેચ જીતી ગયું છે. ઓકે, ઇન્ડિયા છે સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. મેં આ મોબાઈલ ખરીદી લીધો છે. તો તમે કોઈ એક્શન છે ને એ પૂરી થઈ છે ને એવું તમે બતાવવા માંગો છો. સર મેં આ વિડીયોમાં લાઈક કરી દીધું છે. સર મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે. સર મેં 5 કિલોમીટર ચાલી લીધું છે. સર મેં 10 કિલોમીટર દોડી લીધું છે. તો મેં 10 કિલોમીટર દોડી લીધું છે, તો આઈ હેવ. હવે રનનું V3 પણ રન જ થાય છે. ઓકે, રન, રેન અને રન. આઈ હેવ રન 5 કિલોમીટર. મેં 5 કિલોમીટર દોડી લીધું છે. તો એનું સેન્ટેન્સ આ રીતે થશે. જોજો, હું દોડું છું, આઈ રન. હું દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. અને મેં દોડી લીધું છે, તો આઈ હેવ રન. ઓકે, એના પછી સાહેબ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આ ટેન્સ ને આ ટેન્સમાં હાથીને ઘોડામાં ફેર હોય ને એટલો ફેર છે. જેમ કે મારે એમ કેવું હોય કે હું સવારથી દોડી રહ્યો છું, તો એમાં ઘણા લોકો કહેશે કે સાહેબ દોડી રહ્યો છું એવું તો આવ્યું, તો એમાં હું આઈ એમ રનિંગ ના કહી શકું. પણ તમે આ સેન્ટેન્સને શાંતિથી સાંભળો કે જ્યારે તમે કોઈ સમયથી ક્રિયા ચાલે છે, ચાલી રહી છે, કોઈ સમયે ક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે એવું તમારે બતાવવું હોય અને હજી એ સ્ટાર્ટ હોય, તો તમે એમાં એમિઝાર સાથે આઈએનજી ના વાપરી શકો. એના માટેનું સ્ટ્રક્ચર કેવું છે ખબર છે વાલીડાઓ? એના માટેનું સબ્જેક્ટ છે, સોરી, સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ આવશે. એના પછી સાહેબ તમારે મૂકવું પડે બીન, અને એના પછી તમારે મૂકવું પડે આઈએનજી વાળું રૂપ, અને એના પછી તમારે ઓબ્જેક્ટ, અને એના પછી તમારે સિન્સ અથવા તો ફોર, અને પછી તમારે સમય મૂકવો પડે. આવડી વાક્ય રચના છે. પણ મોટી વાક્ય રચના છે તો કે ગભરાઈ નહીં જવાનું ભાઈ, તમે આરામથી ગમે એ બનાવી શકો. જેમ કે હું સવારથી દોડી રહ્યો છું, તો તમે કહી શકો આઈ હેવ બીન રનિંગ. આઈ હેવ બીન રનિંગ. ક્યારથી? સવારથી. તો એમાં સિન્સ આવશે ભાઈ, સિન્સ મોર્નિંગ. તો સિન્સ ક્યારે આવે, ફોર ક્યારે આવે, એના માટેની બધી માહિતી મેં આગળના લેક્ચરોમાં આપી છે. તો સમજાઈ ગયું? આ ચારે ચાર વર્તમાન કાળ છે. પાછું એક વખત કહી દઉં, ચારે ચાર વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે ને કેવી રીતે થાય અને શું એની વાક્ય રચના હોઈ શકે. તો સાદો વર્તમાન કાળ રોજ થતી, વારંવાર થતી અથવા તો ક્યારેક ક્યારેક થતી ક્રિયા દર્શાવવા માટે એની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ V1. તો હું દોડું છું, આઈ રન 5 કિલોમીટર, તો આઈ રન 5 કિલોમીટર. તેણી દોડે છે, તો શી રન્સ 5 કિલોમીટર. એસ ક્યારે લાગે? જ્યારે કર્તા તરીકે હી, શી, ઈટ અને એકવચન નામ હોય ત્યારે. બીજું, વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે, અત્યારે જ થઈ રહી છે, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વાપરવો પડે. તો એની વાક્ય રચના થાય સબ્જેક્ટની બાજુ એમિઝારની સાથે આઈએનજી. જેમ કે હું દોડી રહ્યો છું અત્યારે, તો આઈ એમ રનિંગ નાવ એવું બોલવું પડે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળ કે વર્તમાન કાળમાં કોઈ ક્રિયા તમે પૂરી કરી દીધી છે, તો એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવી રીતના થશે કે સબ્જેક્ટની બાજુમાં હેવેઝ, એની બાજુમાં V3. તો કે મેં 5 કિલોમીટર દોડી લીધું છે, આઈ હેવ રન 5 કિલોમીટર્સ. આ રન છે એ રનનું V3 છે. ઓકે, અને એના પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય કે કોઈ સમયે તમે ક્રિયા ચાલુ કરી દીધી હતી અને હજી તમે ક્રિયા કરી રહ્યા છો. જેમ કે એની વાક્ય રચના થાય સબ્જેક્ટની સાથે હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સિન્સ પ્લસ સમય. તો એનું વાક્ય રચના થશે. વાક્ય રચના પ્રમાણેનું વાક્ય થશે
આઈ હેવ બીન રનિંગ સિન્સ મોર્નિંગ. સમજાઈ ગયું? જો આવી જ રીતે મજા આવતી હોય તો લાઈક અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દેજો. આગળ વધીએ, 4 ભૂતકાળ જોવા છે. એની પહેલા તમને કહી દઉં, હોલી સ્પેશિયલ ઓફર ચાલુ છે અને 2 દિવસ બાકી રહ્યા છે ઓફરમાં. તો જો તમારે આના કરતા ડિટેલમાં ગેરંટી સાથે અંગ્રેજી શીખવું છે, ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ ફોર યુ, બીકોઝ ઇટ ઇઝ ઓફલાઈન ક્લાસ કોર્સ. તો તમે પરચેસ કરી શકો છો. જે ઓફલાઈનમાં ભણાવ્યું છે, જે દરેક ટોપિક એક્સપ્લેન કર્યા છે, જે ખતરનાક પ્રેક્ટિસથી મેં કોર્સ બનાવ્યો, એ આ છે. ઓકે, તો જોઈ લેજો, બધી ડિટેલ આપેલી છે. નંબર તમને આપેલો 97 72 92 92 પર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરજો, તમને ડિટેલ બધી મળી જશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો. 2 દિવસ પછી કોર્સની પ્રાઇસમાં વધારો થશે. આ રેકોર્ડેડ કોર્સ છે. જો તમારે લાઈવ કોર્સમાં તમારે એનરોલ થવું છે તો લાઈવ કોર્સ 1 એપ્રિલથી બેચ શરૂ થાય છે. ઓફર અત્યારથી ચાલુ છે, રજીસ્ટ્રેશન ચાલુ છે. આમાં જે હું ઓફલાઈનમાં ભણાવીશ એ તમે લાઈવ મારી સાથે લાઈવ તમે ઘરે બેઠા ભણી શકવાના છો. એક બેચ છે ફર્સ્ટ, જે 10 થી 11:30 ની છે, બીજી છે 4 થી 5:30 ની. કોઈ પણ બેચમાં તમે જોડાઈ શકો છો. હા, તમારા રોજના 2 લેક્ચર આવશે, એક હું લઈશ અને એક મારા ફેકલ્ટી 6 થી 7 માં તમને ઝૂમ લેક્ચર લેવામાં આવશે. બાકી બધી ડિટેલ આપેલી છે. 2999 ફીસ છે, નંબર તમને આપેલો, કોલ મેસેજ કરીને માહિતી તમે લઈ શકો છો. હવે આપણે જોવાના છે 4 પાસ્ટ ટેન્સ. ફટાફટ આપણે જોવા છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એની વાક્ય રચના થાય સબ્જેક્ટની બાજુમાં V2 અને સીધું ઓબ્જેક્ટ. જેમ કે મારે એમ કેવું હોય કે મેં સફરજન ખરીદ્યું, અથવા તો મારે એમ કે આઈ બોટ એન એપલ, અથવા તો મારે એમ કેવું હોય કે મેં મારું બાઇક વેચ્યું. મેં મારું બાઇક વેચ્યું તો આઈ સોલ્ડ, V2 છે એટલે સોલ્ડ, આઈ સોલ્ડ માય બાઇક, મેં મારું બાઇક વેચ્યું. અચ્છા, એના પછી મારે એમ કેવું હોય કે ચાલુ ભૂતકાળનું વાક્ય શું થાય કે ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરી રહ્યા હતા તો એની વાક્ય રચના થશે વોઝ, વર અને એની સાથે આઈએનજી વાળું રૂપ થશે. શું થશે? આઈએનજી વાળું રૂપ. જેમ કે હું મારું બાઇક વેચી રહ્યો હતો, તમે જ્યારે મને ફોન કર્યો ને ત્યારે હું મારું બાઇક વેચી રહ્યો હતો, તો આઈ વોઝ સેલિંગ માય બાઇક. હું મારું બાઇક વેચી રહ્યો હતો. જ્યારે ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરી રહ્યા હતા ત્યારે આ પ્રમાણેનું સેન્ટેન્સ થશે. અને ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરી ચૂક્યા હતા તો એના માટેનું સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટની બાજુમાં હેડ, એની બાજુમાં વિધરે અને બાજુમાં ઓબ્જેક્ટ. મેં મારું બાઇક તો વેચી દીધું હતું, તમે પહોંચ્યા ને ત્યાં તો આઈ હેડ સોલ્ડ માય બાઇક. મેં મારું બાઇક વેચી દીધું હતું. એના પછી કોઈ સમયથી કોઈ ક્રિયા તમે ભૂતકાળમાં કોઈ સમયે તમે કોઈ ક્રિયા કરી ચાલુ અને પછી થોડોક સમય સુધી ચાલુ રહી અને તમે એ ક્રિયા પૂરી કરી દીધી. જેમ કે ઘણા આવા વાક્ય બોલતા. જો અહીંયા શું કીધું કે હું મારું બાઇક વેચી રહ્યો હતો, પણ તમે કયા સમયથી વેચી રહ્યા હતા એ મેન્શન નથી કર્યું. પણ હવે તમારે એવું કેવું છે કે હું સવારથી મારું બાઇક વેચી રહ્યો હતો, તેરે વેચાણું. તો હું સવારથી મારું બાઇક વેચી રહ્યો હતો, તો એની વાક્ય રચના આ પ્રમાણે થશે સબ્જેક્ટની બાજુમાં હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સિન્સ ફોર પ્લસ અને સમય સંજોગે બખ્તર પેઢી લેવા પડે. હાઈ, ઓકે, ચલો. તો માની લ્યો કે હું સવારથી બાઇક વેચી રહ્યો હતો, તો તમે કહી શકો આઈ હેડ બીન selling my bike since morning. ત્યારે માંડ વેચાણું. ઓકે, તો આ થઈ ગયા 4 ભૂતકાળ. એક વખત પાછા સાથે રિવિઝન કરાવું, સાંભળજો. 4 ભૂતકાળ એક સાથે યાદ કેમ રખાય જોઈ લ્યો. તો પેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા તમે કરી, એના માટે જે વ્યક્તિએ કરી એની બાજુમાં ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. જેમ કે મેં મારું બાઇક વેચ્યું તો આઈ સોલ્ડ માય બાઇક. મેં આ મૂવી જોયું, આઈ વોચડ ધીસ મૂવી. ઓકે, બીજું છે કે ભૂતકાળમાં જ્યારે કોઈ સમયે તમે કોઈક ક્રિયા કરી રહ્યા હતા તો એના માટે કન્ટિન્યુઅસ પાસ્ટનો ઉપયોગ થાય. તો એની વાક્ય રચના થાય વોઝવરની સાથે આઈએનજી. જેમ કે હું છે ને મારું બાઇક વેચી રહ્યો હતો, તમે ફોન કર્યો ને ત્યારે, તો આઈ વોઝ સેલિંગ માય બાઇક. હું છે ને તમારો વિડીયો જોઈ રહ્યો હતો, આઈ વોઝ વોચિંગ માય બાઇક. તેઓ છે ને ગ્રાઉન્ડમાં દોડી રહ્યા હતા, ધે વર રનિંગ ઓન ધ ગ્રાઉન્ડ. ઓકે, એના પછી ભૂતકાળમાં કોઈ ક્રિયા
પૂરી કરી દીધી હતી, તમે સાવ કમ્પ્લીટ જ કરી નાખી હતી, તો એના માટે હેડની બાજુમાં V3. જેમ કે મેં મારું બાઇક વેચી દીધું હતું, તો આઈ હેડ સોલ્ડ માય બાઇક. હું રાજકોટ પહોંચી ગયો હતો, આઈ હેડ રીચડ એટ રાજકોટ. ઓકે, અને એના પછી કોઈ સમય, ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ કરી, થોડોક સમય ચાલુ રહ્યો અને પછી પૂરી થઈ ગઈ. જેમ કે હું સવારથી બાઇક વેચી રહ્યો હતો, આમાં નોર્મલ છે, હું વેચી રહ્યો હતો. અને આમાં સવારથી જ્યારે કોઈ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા હતો ત્યારે આ પ્રમાણે બનાવવું પડે. આઈ હેડ બીન સેલિંગ માય બાઇક સિન્સ મોર્નિંગ. તો આ રીતે ચારે ચાર ભૂતકાળને યાદ રખાય. હવે જોઈએ ચારે ચાર ભવિષ્યકાળ. તો ચારે ચાર ભવિષ્યકાળ સિમ્પલ જ છે, કાંઈ યાદ નથી રાખવાનું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્રિયા થશે તો એના માટે આપણે વિલ પ્લસ V1 નો ઉપયોગ કરવાનો થાય. હું કઈ ક્રિયા કરીશ, જેમ કે આપણે એમ કેવું હોય કે હું આવીશ તો આઈ વિલ કમ, હું આવીશ તો આઈ વિલ કમ. અથવા તો એના કરતા ચારે ચાર આપણે હરખા સેન્ટેન્સ જોવા છે, એટલે કંઈક એવું વાક્ય બનાવીએ, જેમ કે આપણે એમ કેવું હોય કે હું છે ને મોબાઈલ ખરીદીશ, હું મોબાઈલ ખરીદીશ તો આઈ વિલ બાય અ મોબાઈલ. સિમ્પલ વસ્તુ છે. અચ્છા, પછી ભવિષ્યમાં તમારી કોઈ ક્રિયા ચાલુ હશે એવું બતાવવા માટે શું થશે, તો કે એના માટે ઉપયોગ કરવાનો સબ્જેક્ટની સાથે વિલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ અને પછી આવશે ઓબ્જેક્ટ. તો હું મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ તો તમારે એમ કહેવાનું આઈ વિલ બી બાઇંગ, આઈ વિલ બી બાઇંગ અ મોબાઈલ. તમે કોઈ ક્રિયા ભવિષ્યમાં પૂરી કરી ચૂક્યા હશો, જેમ કે મેં મોબાઈલ તો ખરીદી લીધો હશે, તમે આવીને શું કરશો, તો એના માટે સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ અને એની બાજુમાં V3 પછી ઓબ્જેક્ટ. જોજો બધા ટેન્સ એક સરખા જેવા જ લાગે, કઈ ફેર નથી. તો આનું સેન્ટેન્સ તમે એમ કહી શકો કે મેં મોબાઈલ ખરીદી લીધો હશે તો આઈ વિલ હેવ બાયનું બોટ, આઈ વિલ હેવ બોટ અ મોબાઈલ. ઓકે, ચલો. અને એના પછી આ વાક્ય બહુ ઓછા બોલાય પણ છતાંય આપણે શીખી લઈએ કે હું 2 દિવસથી મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ, અથવા તો હું 4 દિવસથી ત્યાં રોકાઈ રહ્યો હોઈશ, કે આવું વાક્ય બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. માની લો કે હું 5 મિનિટથી મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ, મેળ ના પડે પણ આપણે વાક્ય આ રીતે બનાવી શકાય. તો જેની વાક્ય રચના થશે સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સિન્સ અથવા તો ફોર પ્લસ સમય. ઓકે, જેમ કે હું સવારથી મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ તો તમે એમ કહી શકો આઈ વિલ હેવ બીન બાઇંગ અ મોબાઈલ સિન્સ મોર્નિંગ. તમે આવજો ને, તમતારું સવારથી મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ. તો આ થઈ ગઈ ચારે ચાર ભવિષ્યકાળ. ચારે ચાર ભવિષ્યકાળને એક જ ઝાટકે એક જ વારમાં યાદ રાખતા શીખીએ તો પહેલા તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ક્રિયા કરશે તો એની વાક્ય રચના થાય, જે વ્યક્તિ કરશે એનું નામ વિલ અને પાછળ સી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું, બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. તો હું મોબાઈલ ખરીદીશ તો આઈ વિલ બાય અ મોબાઈલ, તેઓ ઘરે જશે ધે વિલ ગો હોમ. ક્લિયર? આ રીતના થશે. એના પછી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્રિયા ચાલુ હશે તો એને કન્ટિન્યુઅસ ફ્યુચર કહેવાય. તો જે ક્રિયા કરી રહ્યો છે એનું નામ વિલ બી ની સાથે આઈએનજી. જેમ કે હું મોબાઈલ ખરીદી રહ્યો હોઈશ, આઈ વિલ બી બાઇંગ મોબાઈલ. તેઓ દોડી રહ્યા હશે, ધે વિલ બી રનિંગ. ઓકે, ભવિષ્યમાં તમે કોઈ કામ પૂરું કરી નાખ્યું હશે એવું અત્યારે કેવું છે તો એના માટે વિલ હેવ ની સાથે V3 અને આગળ કોણે કરી નાખ્યું છે એનું નામ. જેમ કે મેં તો મોબાઈલ ખરીદી લીધો હશે, તમે આવશો ત્યાં તો આઈ વિલ હેવ બોટ અ મોબાઈલ, V3 મૂકી દેવાનું છે. અને ચોથું છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે કોઈ સમયથી તમે કોઈ ક્રિયા કરી રહ્યો હશો, મતલબ તમે કોઈ સમયે ચાલુ કરી દીધી છે પછી તમે ચાલુ જ હશે. એમ કે તમે અમે 7 વાગ્યાથી ખાઈ રહ્યા હશું, અમે તો 2 વાગ્યાથી મોબાઈલ ખરીદી રહ્યા હશું, તો આ લખ્યું છે કે અમે સવારથી મોબાઈલ ખરીદી રહ્યા હશું, તમે આવજો ને તો આઈ વિલ હેવ બીન બાઇંગ અ મોબાઈલ સિન્સ મોર્નિંગ. આ પ્રમાણે સેન્ટેન્સ થાય. તો અહીંયા ચારે ચાર ફ્યુચર એ પૂરા, એટલે આમ જુઓ તો 12 કાર્ડ એ પૂરા. મજા આવી, જોરદાર મજા આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી દો સાહેબ મોજડી પડી ગઈ. 12 કાર્ડ સમજાઈ ગયા હોય તો લખી શકો કે સર આજે 12 કાર્ડ સમજાઈ ગયા. તો આ જ રીતે જોરદાર પ્રેક્ટિસ કરતા રહેજો તો ફાયદો થશે.
અને આવી જ એનર્જીથી આવા જ ઉત્સાહથી મસ્ત રીતે બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરી, કાંઈ ન કરો તો કોમેન્ટ સેક્શનમાં દિલડું તો મૂકી દેજો, મૂકી દેશો ને, અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. તો આ મસ્ત રીતે અંગ્રેજી શીખવા માટે સાહેબ આ બુક પરચેસ કરી લેજો. એમાં મેં મસ્ત આસાનીથી જોરદારની રીતે અંગ્રેજી શીખડાવ્યું છે, લેખિત મારી જ રીતથી બધું લખેલું છે. 35 થી વધારે ટોપિક્સ તમને આમાં આપેલા છે, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બધું આમાં આપેલું છે. 97 272 92 92 પર કોલ કે વોટ્સઅપ મેસેજ કરીને તમે આ બુક મંગાવી શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો પણ તમે ઓર્ડર કરી શકો છો. પ્રેક્ટિસનો ખજાનો 299 રૂપિયામાં છે. માહિતી માટે તમને નંબર આપેલો છે, કોલ કરી દેજો. અને રાજકોટમાં મારી સાથે કડકડાટ બેઝિકથી મસ્ત રીતે અંગ્રેજી શીખવું છે તો 1 એપ્રિલથી નવી બેચ શરૂ થઈ રહી છે. રજીસ્ટ્રેશન કરી દેજો. નંબર અને એડ્રેસ આપેલું છે, ત્યાંથી તમે વહેલા તે પહેલાના, અને એક બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મોકો મળશે, તો પહેલા રજીસ્ટ્રેશન કરી દેજો. અને એક મારે ગુરુ દક્ષિણામાં જોઈ છે, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરરોજ 8 વાગે અહીંયા પણ એક લેક્ચર આપવામાં આવે છે અંગ્રેજી શીખવા માટેનો, પ્રેક્ટિસનો. ઓકે, તેમજ આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ત્યાં પણ મસ્ત રીલ્સ દ્વારા, છોટી રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ તમે કરી શકો છો. ઓકે, અને વોટ્સઅપ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, નંબર આપ્યો એમાં મેસેજ કરશો તો પણ આપી દેશો. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મારા વાલાઓ કરી દેજો અને શેર કરી દેજો, મજા આવતી હોય તો. મળીએ છીએ બાકી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.